આજે જો મને છે ને મિરલ મૂકવા આવે છે, આજે પપ્પાનો ટર્ન નથી. પેલા મને મૂકી જાય અને પછી ચારમીને મૂકી જાય. પણ અમે નીકળતા હતા જોરદાર વરસાદ આવવા માંડ્યો. સાઈડમાં ઊભી રાખી છે કારણ કે પલળી જાય ને કાંઈ લઈને નીકળ્યા નથી. જોકે ડેકીમાં રેનકોટ હશે નહીં? હા, પણ મારે તને નથી પલળવા દેવી એટલે હું નહીં પહેરું. જો મસ્ત અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આખી રાતે આવો હતો ને અત્યારમાં મસ્ત આવે છે જોરદાર. મારી વોચે ખુલી ગઈ બ્રો, પડી નહીં નકર કે શું થાત. અને મારો સ્ક્રીન છે ને આખી નીકળી ગઈ છે નહીં મિરલ? આખી સ્ક્રીન મારી જોરદાર નીકળી ગઈ છે. હવે જોઈએ ક્યાં ટકે છે. આજ આખો દિવસ હોયો જોઈએ ને તો સારું છે. આખી ઉપરની ડિસ્પ્લે હોય ને, કેમ આપણે ટફન નીકળે એવી રીતે આખી ડિસ્પ્લે જ નીકળી ગઈ છે ફોનની. એટલે બતાવવું જોશે. એટલે આજનો દિવસ જો આવી રીતે વ્લોગ લેવાઈ જાય ને તો વાંધો નહીં આવે. બાકી બહુ મોટો ઇસ્યુ થશે કારણ કે આખી ઉપરની જે ડિસ્પ્લે હોય ને, કાચ આખું એમને હાથમાં આવી જાય છે. ખાલી મટેજ જ કર્યો છે. એટલે આજે એનું ધ્યાન રાખવાનું છે. મારું ધ્યાન નહીં રાખવું તો હાલશે, પણ એનું રાખવું જોઈએ. કારણ કે ફોન જો નોર્મલી રીતે મેં પકડ્યો ને અને ડિસ્પ્લે આખી નીચે આવી ને તો પછી કાંઈ હાથમાં નહીં આવે, એના જેવું છે. એટલે કાલે છે ને બધી એપ્લિકેશન ખોલીને પહેલાં તો પાસવર્ડ યાદ રાખ્યા સાંજે. બોલ, આવું કામ મેં કર્યું છે સાંજે મિરલ. કરવું પડે ને, આખી ડિસ્પ્લે હાથમાં આવી છે. મિરલને બતાવી, મિરલ કે અરા હા વૈધો યાર. શું કરશું, 7:03 થઈ ગઈ છે. રાહ જોઈએ હવે શું થાય છે. પછી તો 7:10 ઉપાડશે તો લગભગ આપણે પહોંચી જાઓ. હા, કાઢવો જ પડ્યો કારણ કે વરસાદ ઉભો રહેવાનું નામ નથી લેતો. ત્યાં લગી પહોંચશું ને તો આખા પલળી જાવ નહીં થઈ ગયો. ખાલી આપણે બે ઉપર એમને મોઢી લઈએ, મોઢું નહીં પલળે ને એટલે તને જ પલળવાની મજા આવી છે નહીં સવારમાં. હાલ બેસી ચાલ જાય. ફાઇનલી જો લેક્ચર વચ્ચે બ્રેક છે ને તો અહીંયા ઊભી છું. મસ્ત એવો પવન આવે છે અને પ્લસ અહીંયાનો વ્યૂ જોરદાર છે. સામે છે ને આજી દેખાય અને અહીંયા ગાર્ડન ને એવું બધું ફાર્મ હાઉસ જેવું છે. અને અહીંયા લોકો એટલું ક્લીન કરતા હોય ને કે ડેઈલી ક્લિનિંગ ચાલુ જ હોય. આપણે ઘરે સાફ સફાઈ ના કરતા હોય ને એટલું અહીંયા ક્લીન કરે છે બધું. જો કોલેજેથી છે ને પહેલાં આવીને આપણે ડિસ્પ્લેનું કામ કરવાનું છે. આમાં શું વાંધો આવ્યો ને એ બતાવું. અહીંથી છે ને આખી ડિસ્પ્લે નીકળી ગઈ. જો જોઈ લ્યો અંદરથી ફોન આવો હોય એટલે છે ને આ બહુ જ જરૂરી છે કારણ કે આજે આખો દિવસ મેં કંઈ બ્લોગ નથી લીધો અને બ્લોગ લેવા હોય ને તો આમાંય ખાતું નથી કારણ કે આખી નીકળી જાય. એટલે કીધું પહેલાં છે ને બતાવી દઈએ એટલે બીજા દિવસે કે બ્લોગ લેવો હોય ને તો વાંધો ન આવે કારણ કે આખી આવડે નીકળી ગઈ છે. કારણ કે મારા હાથમાંથી એકવાર ફોન પડી ગયો તો લગભગ આ એનો જ નીકળી ગયો. અત્યારે આવ્યા છીએ એટલે કીધું આ રિપેર થઈ જાય નહીં કારણ કે ડેઈલી બ્લોગ તમે કહો છો મૂકીએ, પણ હવે આ પ્રોબ્લેમ પહેલાં સોલ્વ કરી નાખીએ પછી આપણે ડેઈલી બ્લોગ કરશું. ચાલો ભાઈ. ફાઇનલી જો ફોનનું છે ને મસ્ત ઓપરેશન થઈ ગયું. કાંઈ વાંધો નહોતો. મોબાઈલ બહુ હીટ થતો હોય ને, ગરમ થઈ જાય ને એટલે જે ક્રીમ અંદર લગાવીને આ ડિસ્પ્લે ચોંટાડી હોય ને એ નીકળી ગયો હતો. એટલે ઇશ્યુ એ જ હતો, બીજો કાંઈ નથી. ફોન પડ્યો એની હારે કાંઈ લેવા દેવા નથી નહીં મિરલ? મેં ભાઈને પૂછ્યું, મેં કીધું ફોન પડી ગયો છે એટલે નીકળી જાય કે ના ના એટલે ના નીકળે કે પણ બહુ ગરમ થઈ ગયો હોય ને એટલે અંદરની ક્રીમ હોય ને એ નીકળી જાય. એટલે એને કાંઈ નથી કર્યું. ક્રીમ લગાવીને ઉપર રબર લગાવી દીધું ને કે સવાર લગી કાઢતા નહીં. અને મેં કીધું હવે પેલો ટફન ને એ ચેન્જ કરવું હોય તો એને એમ કીધું કે કાલે આવજો એમ. એક દિવસ ભલે રબર ને એ બધું રહ્યું. એટલે જે ક્રીમ ને એ લગાવી છે ને, ક્રીમ તો ન કહેવાય, શું કહેવાય, ગમ જેવું ગ્લુ. અરે આ તો હાવ નથી થતો. જોતો ખરી થઈ ગયો. એટલે આવી રીતે યુઝ કરવાનો છે આપણે કાલ સવાર લગી. ખાલી ગ્લુ લગાવી દીધું છે એટલે ગ્લાસ ચોટી ગયો છે. હવે કાલે આપણે કોલેજેથી આવીશ ને ત્યારે જ કવર ને ટફન બને નાખી દઈશ. અને કાંઈ ચાર્જ આપણી પાસે લીધો નથી એટલે એકવાર બતાવી દીધું ને તો સારું થયું. એ કે વહેલા ખબર પડી ગઈ ને તો સારું થયું નહીં કે નકર પછી ડિસ્પ્લે સાવ જાય ને ત્યાર પછી ખબર પડે એમ. હા, એટલે હવે જે થયું એ સારું થયું. આ માણસ એકલા પાણીપુરી ખાય છે આમ તો એ મારી નજરની હા મેં પાણીપુરી ખાશો. હા, એ રગડાપુરી જે બી હોય. મેં નહોતું કીધું તું શ્રાવણ મહિનો રે તોય ન ખવાય. એમ મને દુઃખ થાય. શું દુઃખ થાય? એટલે એમાં એવું થયું, હું છે ને ઘરે ગઈ હતી, મેં જોયું બપોરે મગભાત બનાવ્યા હતા, પડ્યા નથી. અને સવારને મને અત્યારે ભૂખ લાગી ગઈ. મેં કીધું 1 પ્લેટ પાણીપુરી ખાઈ લો. અને ઘરે મહેમાન આવ્યા એટલે હજી અડધી કલાક વહી જાય, રસોઈ નથી થઈ. તો રસોઈ થાય હજી 1.5 કલાક વહી જાય. 1.5 કલાક મારાથી સહન ન થાય. મેં કીધું 1 પ્લેટ ખાઈ લઉં એમ. બધા શું થોડું કટક થઈ જાય પછી ઘરે જઈને જમીશ એટલે ખાવું છું. બાકી તને મૂકીનું કાંઈ નથી.
મારે ધાલે એમ તો વાંધો ન આવે તારે બધું હાલે એટલે તો અત્યારે આ ચાલુ એટલે તો હું રહેવું નહીં તો પછી ટીકી વસ્તુ ન ખાઈ શકે હો તરત હિચકી ચાલુ થઈ જાય નબળા કહેવાય મને કહેતી હોય ને એવું નથી તીખું ગરમ ને જલ્દી જલ્દી થાય ને ચાલુ હા બધું થાય નબળા કહેવાય ટૂંકમાં હું નબળી નથી નબળી જ છો તો જ આમ થાય મને જ ન થાય એવું હું નબળી નથી મારા અંદરના અવયવ નબળા છે હા ભાઈ હશે પાણી પેલા કોઈ તીખું મીઠું લઈ લે શું કરવું તું તારે ચોકલેટ ચાખવી હતી થોડી કેવી ચોકલેટ ચાખીને ને ખાવી ચાખવી ખનક પૂછતો ચાખવા દે તારે ખાવી છે લોટી ચોકો ભાઈ હું રહીશ યાર કાંઈ નથી થાય એમ બધું કહીશ કે તારે કઈ ખાવું હોય તો એટલે જ કેસ ને હાલે પપ્પા માટે ગાઈસ જો આજે છે ને 4 વાગે કોલેજેથી આવી ગઈ ટફન ચેન્જ કરાયો ને કવર નવું લીધું છે સાદું એવું છે બ્લેક એન્ડ વ્હાઈટ તમને બતાવીશ આગળ વિરલ કોલેજેથી આવતી હતી એને 4 વાગ્યાનો ટાઈમ છે મારે 4 વાગ્યાનો થોડીક વાર ઊભી રહે છે આપણે બંને સાથે જાતો એમ એટલે અત્યારે જો ઈ કોલેજેથી ફ્રી થઈ ગઈ ને હું ફ્રી થઈ ગઈ તો ને હવે આ કવર છે ને વિચારું છું કે આ કવર લગાવું કે નવું આવ્યું એ બરાબર છે કારણ કે મને છે ને આ કવર એક્સ્ટ્રા ગમે છે એકદમ ક્યુટ ને અલગ છે આ છે પણ પ્લેન ને આમ એકદમ સિમ્પલ ને એવું છે બહુ એવું બધું નથી એટલે અને આજે વહેલી આવી ગઈ ને તો વિચાર છે કે ઘણું બધું કામ બાકી છે કરીને મસ્ત આરામ કરશો અને 3 કલાક વહેલા આવી જાય ને અલગ જ લાગે એમ આપણે વહેલા આવી ગયા ચાલો પહોંચી ગયા અમે બાબુ કેવું લાગ્યું કવર મસ્ત છે બહુ મસ્ત છે કે ખાલી મસ્ત છે બહુ જીરો નો એટલે આ સારું છે કે આ સારું છે ઘર તો આ સારું લાગે આ જ સારું જો મમ્મી કેવું કવર લાગ્યું સરસ મસ્ત સાચું કેજો ના સરસ સારું સારું છે ને ચલો આજે લેતા આવ્યા કે અરે મસ્ત ના અહીંયાથી ટફન કાલે ચેન્જ કરવાનું હતું એટલે ઈ ચેન્જ કર્યું અત્યારે કારણ કે ઓલું તૂટી ગયું હતું અને કીધું હારો કવર હોય તો બતાવી દો કારણ કે ફોનનું મોડલ જૂનું થઈ ગયું છે ને તો બધે મળતું નથી એમ સુગંધ કુછ અચ્છા પકડાય મારા માટે જ છે ખાલી ચારમી માટે છે ઓ તો બ્રેડનું પેકેટ ભૂલાઈ ગયું કે ઓ યાર શિટ ભૂલાઈ ગયું આ યાદ ભૂલાઈ 4 વાગ્યા જે યાદ કરાવ્યું હોત ને તો થઈ જાય 2 કલાકમાં એ મગજમાં જ ન રહ્યું મેં કીધું બ્રેડનું પેકેટ આવતાને કહી દીધું તો લેતી આવશે ભૂલાઈ ગયું કાંઈ નહીં કાંઈ વાંધો ને પછી લઈ આવશે લઈ આવીશ હાલ ને પાછું કા પાછું લઈ બટેટા આવશું બાફવા મૂકું મેં તાર મેગી ચા પાણી કર્યા મમરા વઘાર્યા ના મિરલ બારે જવા માટે તો ઓલવેઝ રેડી જ હોય તમે ખાલી કયો એટલે મિરલ જઈ આવશે નહીં અત્યારે આજે આવ્યો પછી જાવ પછી જાવ એમ મને વાંધો નથી આજે બટેટા બાફવા મૂકું કપડા બદલાવા હા આવું પહેરીને ગઈ હતી કોલેજ શે તારે વેલ્યુ શું રે હે તારે વેલ્યુ શું રે તો આ કપડાં પહેરીને જતો ઓ વેલ્યુ અપડાઉન થઈ હે ઓરા લેસ માં ઓરા લેસ પ્લસ થાય માઇનસ પ્લસ થાય મજા આવે ને પહેરી જવાની ઓ મિરલ ઇઝ ઓન કમ્ફર્ટ ચાલ આપણે તો મસ્ત સુગંધ આવે છે ઈ નહીં ઓલો એ શું બોલી લીધી પહેલા કમ્ફર્ટેબલ હા કમ્ફર્ટેબલ હોય એ જ પહેરવાના લેવાના બધાય સાચે બરાબર. મજા એટલે જ થાય ને મમ્મી લેવાના બધાય પણ કમ્ફર્ટેબલ હોય એ જ પહેરવાના ફાઇનલી જો કાલે સાતમ છે ને તો સાતમની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે મમ્મીએ બનાવ્યા છે એના માટે ખાખરા અને અત્યારે જમવામાં છે પકોડાનો પ્રોગ્રામ એટલે મસ્ત હું ખાખરા તળું છું આજે વહેલી આવી ગઈ ને તો મમ્મીને કામમાં આવી ગઈ નહીં મમ્મી હા હો મેં કીધું તો ખાખરા થોડા કરના તો મમ્મીને હિંમત આવી ગઈ તો મમ્મી કે હવે થોડાક ખાખરા કરી નાખો આ સાઈડ મસાલો થઈ ગયો છે મેં આટલા પકોડા ભરી લીધા છે હજી એક પેકેટ ભરવાનું છે અને મમ્મી અહીંયા વણતા જાય છે અને હું અહીંયા તળતી જાઉં છું બાકી બધા ઉપર બેઠા છે ને એનું હોમવર્ક ને એવું બધું ચાલુ છે જો કે આપણને મમ્મીએ કીધું છે કે બહુ ક્રિસ્પી એકદમ આવા રેડ થઈ જાય ને આજે વધારે થઈ ગયા છે એવા નથી કરવાના થોડાક યલો બ્રાઉન રાખવાના છે એટલે જ્યારે આપણે ખાતા હોય ને ત્યારે મજા આવે બહુ આમ કડવા જેવા ન લાગે નહીં થોડો કડસા ન લાગે એટલે જો અહીંયા આટલા તળવાના છે થોડા ગોલ્ડન બ્રાઉન
અને કાલે મમ્મી રહેવાના છે, બાકી અમારી તો રસોઈ થશે જ સાંજે ને એવી એવું હશે તો અમે બહાર જમી આવશું. મિરલને બહુ મન થયું છે. હા તો એમ કરજો તોય તાર પપ્પા માટે તો બનાવું જ જોઈએ ગરમ. હું એકલો ઠંડુ ખાઈશ. મિરલ આજે શું હશે નહીં મિરલ સાંજે એકટાણા કરી લે. હાલો આટલા પૂરા થઈ ગયા. પપ્પાનું ચાલી બે ના કરી દે રસોઈ બનાવી નાખીશ બપોર. મિરલને છે ને એટલું મસ્ત મસ્ત ખાવાની ક્રેવિંગ્સ થાય છે ને કે એ એમ કહેતી હતી કે હવેથી મારે શ્રાવણ મહિનો નથી રહેવો. કેટલા 3-4 દી થઈ ગયા? હા 3-4 દિવસમાં અમારા બેનનો છે ને એન્ડ આવી ગયો છે. હવે એનાથી રહેવાય એમ નથી. એટલે અત્યારે એમાં એવું થાય કે અત્યારે સાંજે એકટાણું કરે, બપોરે વેફર ને ફ્રૂટ ખાઈ ખાઈને 3-4 દીમાં જ કંટાળી ગઈ છે. એ કે હવે મારાથી નહીં રહેવાય. મેં કીધું વાંધો નહીં, તમે તારે તોડી નાખજે. કાલે મમ્મી કેટલું બધું ફ્રૂટ લઈ આખું જો આ બધા ટોપલીમાં છે ને નકરું ફ્રૂટ જ છે. અને અહીંયા છે આમાંય જો આમાં ડ્રેગન ફ્રૂટ છે. બધું કેટલું ફ્રૂટ લઈ આવી પણ ફ્રૂટ ખાઈ ખાઈને ચેવડો અને દહીં ને એવું ખાઈ ખાઈને કંટાળી ગઈ છે કે હવે મારાથી નહીં રહેવા. મને તીખા તીખા વડાપાવ ખાવાનું મન થયું છે. તો મેં કીધું આજનો દી રે, કાલથી હવે તારે જે કરવું હોય. તો તન્વી આવીને તન્વી એમ કહેવા માંડી કે તું તો મારું ભંગાવીશી કે મારે ભાંગવા જોઈએ. કારણ કે બે છે ને હારે નક્કી કરીને રહ્યું. એટલે હવે એક તોડશે ને એટલે ઓલી હોતે ને તોડી નાખશે. કારણ કે એનાથી નહીં રહેવાય. આ વડાપાવ ખાઈ લે ને તો ભાવતું જ નથી ચેવડો વેફર કેવડો દહીં ચેવડો ખાય કાંઈ વસ્તુ નહીં, ખાલી તીખું ને ચટપટું એને ખાવા જોઈએ. જો કે ચાલો તેલ આવી ગયું છે, આપણે તળવાનું કામ કરીએ. મમ્મીએ દઈ દીધું છે ને આજના પ્રોગ્રામમાં આ છે ગાઈસ. સો ફાઇનલી ગાઈસ જો છે ને અત્યારે ફઈની રાખડી આવી ગઈ. થોડીક વાર પહેલાં આવી ગઈ હતી પણ આ બધું કામ ચાલુ હતું ને એટલે નહીં. પણ જો મસ્ત એવી રાખડી આવી ગઈ છે. મારા પપ્પાને એને 2 બહેનો છે, સગા બેન નથી, કાકા બાપાની ફઈ છે અમારે. તો એ બંને ફઈની છે ને એક ફઈની પહેલાં આવી ગઈ ને એક ફઈની અત્યારે આવી છે. અને આ વખતે છે ને રાખડીમાં કંઈક નવું છે. કસ્ટમાઇઝ ફોટો એડ કર્યો છે. જે આ કવર હોય ને એમાં જો મસ્ત બતાવું. પહેલાં જ્યારે રાખડી બાંધી હોય ને ફોટો પાડ્યો હોય ને કે પછી આ છે ને આઈ થિંક એઆઈથી જનરેટ કરેલો છે. જો હું આખો બતાવું મસ્તનો. આ છે ને એઆઈથી જનરેટ કર્યો છે. આ કિરણ ફઈ છે ને પપ્પા છે. જોકે બેયના ફેસ છે ને બહુ ચેન્જ થઈ ગયા છે પણ આમ ચાલે એમ એકદમ મસ્ત છે. જો એવું જ લાગે છે નહીં મમ્મા? મળતા આવે જો આ એકદમ આમ જોવા જાય ને તો પપ્પા જેવા જ લાગે. થોડુંક ફેસ ચેન્જ થઈ ગયું છે. અને આ ફઈ અમારે આવા જ છે એકદમ મસ્તના. પણ એનો ફેસ થોડોક ચેન્જ થઈ ગયો છે. એટલે ખાલી છે ને ફેસ ચેન્જ થયો છે. બાકી જો રાખડી આવી ગઈ છે. આ ભાભી રાખડી છે ને આ ભાઈ રાખડી છે. એટલે આ બંને ફઈની રાખડી આવી ગઈ. અને અમારે છે ને રક્ષાબંધન પર ત્યાં જવાનું છે. એટલે હજી અમે રાખડી લીધી નથી. જોકે હવે સેટરડેની કે સન્ડેની રજા આવશે ને ત્યારે હું ને મમ્મી ને અમે બધા જાશું શોપિંગ કરવા માટે. અને કાં પછી રાજકોટ 2 દિવસ અગાઉ જઈને ત્યાંથી જ લઈ લેશું. કારણ કે નાનાનો એનો એરિયો જેવો જ છે આખો જે માર્કેટ જ છે. એટલે રાખડી છેલ્લો દિવસ હોય ને તો એ બહુ જ મસ્ત મળી જાય. એટલે લગભગ તો ત્યાંથી જ લેવી છે ને ત્યાંથી લઈને જ આવી પહેલાં અહીંયા જોઈ લેશું ગમે તો ભલે નગર ત્યાંથી માર્કેટ આખી રાખડી જશે સ્ટાર્ટિંગથી લઈને નાના ઘર લગે. એટલે અમારો વિચાર દર વખતે અહીંયાથી લેવાનો હોય છે. કાંઈક અહીંયાથી લઈ લે. ટાઈમ ન હોય ને સવારમાં જવું હોય તો અહીંયાથી જ લઈને જાય. બાકી ત્યાં પછી ખુશુને ને ઉત્સવને ને એવું બધી ગમતી હોય ને તો અમારી તો શોપિંગ ત્યાંથી જ થાય. જોકે આ વખતે ખુશાલે હોસ્ટેલમાં જ છે અને ઉત્સવને એવું કાંઈ હોય નહીં. જોકે બેયને એવું કાંઈ ન હોય પણ આપણને એમ થાય કે એને ગમે ને એવી આપણે લઈએ. કારણ કે એ લોકોને પહેરવી હોય તો મજા આવે એમ. એટલે એક ફઈની આવી ગઈ છે એની સાથિયાવાળીની એવી છે અને આ ફ્લાવરવાળી છે. એટલે રાખડી આવી ગઈ છે 1 વીકની વાત છે. એટલે હવે પાછો રક્ષાબંધનની પ્રિપેરેશન ચાલુ થઈ જાય. એ બહુ મસ્ત છે. અને આગળ થોડીક વાર પહેલા સગાઈનો હતો ને જલનો ફોન આવ્યો છે એટલે ક્યાંય જવાનું છે. એક ફઈની છે આ કૈલાસ ફઈની છે એ આવી છે એકદમ ડમરું ને ત્રિશુલ વાળી છે. એ એકદમ પ્લેન છે. આમાં ભાભી રાખડી નથી આવી? ભૂલાઈ ગયું હોય છે એવું યાદ નહીં રહ્યું હોય મમ્મી. એટલે એક ફઈ આવ્યો એક ફઈને લગભગ ભૂલાઈ ગઈ છે યાદ નહીં હોય. બાકી હવે તો એવું થઈ જ ગયું છે ને ભાઈ રાખડી ભાભી રાખડી બેને હારે આવે છે. પણ એને એમ હશે કે અહીંયા બાંધવા આવવાના હશે ને તો અહીંયા જ બોલાવી લેશું ડાયરેક્ટ એમ. કારણ કે સંદીપ મામા રહી છે ને એની બાજુમાં જીવાળા ફઈ રહી છે તો મે બી એમ હોઈ શકે કે અહીંયા બાંધવા આવશે તો ત્યાં જશે. જોઈએ હવે શું પ્લાન છે. કારણ કે હજી કંઈ ફોન આવ્યો નથી. હવે ફોન કરીને કહી દેશું કે રાખડી પહોંચી ગઈ છે એમ. જો ઘરે બહુ બધા મહેમાન આવ્યા છે એટલે આટલી બધી કેન્ડી લેવી પડી નહીં મિરલ? મિરલ કેટલી કેન્ડી લીધી આપણે?
16-17 કેન્ડી ને પપ્પા માટે સુગર ફ્રી આઈસ્ક્રીમ, કારણ કે મહેમાન છે ને અચાનક આવી ગયા છે, એટલે કીધું અત્યારે બહુ ગરમી છે ને તો કંઈક ઠંડુ ખવડાવીએ. બાજુમાં કોલ્ડ ડ્રિંક પીધું અને અહીંયા કીધું હવે આપણે આઈસ્ક્રીમ લઈ આવીએ, એટલે આઈસ્ક્રીમ લીધું છે ને. મિરલને એક મસ્ત એવી ચક્કર લાગી ગઈ એક્સ્ટ્રા, નહીં? આવી રીતે મિરલને છે ને રાતે ચક્કર મારવી બહુ ગમે. ના ના હાંકવાની હું જ છું બેન મારા. ના 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 નહીં, ચાલ પાછળ. હું તને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપું બસ. ના મારે વેલી ભગવાનભાઈ નથી જવું. કાંઈ નહીં, ચાલો હાલો જલ્દી કરો, હાલો. ને જો મિરલને આવી રીતે ગોઠવવું બહુ ગમે, બધું ટ્રેમાં મસ્ત સેટ કરી દીધું યાર. હા યુનિક, મિરલ અમારી યુનિક પીસ છે ને એટલે ફાઇનલી મને પહોંચાડી તો દીધી.